વર્ષ 2022 પ્રાઇમ ઇન્ડેક્સ બંને 4.5% વધુ ઓલમોસ્ટ 5%ના રિટર્ન્સ તમને યર ટુ ડેટ જોવા મળી રહ્યા છે, પણ સામે મિડ કેપ ઓલમોસ્ટ 3% આસપાસ અને સ્મોલ કેપ નેગેટિવ 14.5% આસપાસ. હજુ આજનું ટ્રેડિંગ સેશન છે એટલે જોઈશું કે પર્સન્ટેજ વાઇઝ કેટલું પરિવર્તન થઈ શકે છે. વધુ વાતચીત કરીએ બોયન્ટ કેપિટલના વિરલ બેરાવાલા આપણી સાથે. વિરલ, આપનું સ્વાગત. સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ, અને સમજવાની કોશિશ કરીશું વર્ષ 2022ને અહીંયાથી. ઇન્ટરેસ્ટિંગ વર્ષ રહ્યું છે. ઘણા બધા ઇન્ફ્લેશનના તે બધા મુદ્દાઓ હતા કે જેને ફાઇટ કરવાની કોશિશ કરી અને ત્યાંથી આગળ આવીને હવે જોઈ રહ્યા છીએ કે છેલ્લું ટ્રેડિંગ સેશન ફરી એકવાર કોરોનાના શબ્દએ દસ્તક દીધા છે સૌ કોઈના કાન પર, અને આવી પરિસ્થિતિમાં થોડી ચિંતાઓ છે. ગ્લોબલ માર્કેટ્સ હું જોઈ રહ્યો તો આજનો જ આંકડો એવું કહે છે કે તમે S&P 500 જુઓ, નેગેટિવ તમને જોવા મળી રહ્યા છે રિટર્ન્સ. નાસ્ડેકના, ડાઉ જોન્સના રિટર્ન્સ નેગેટિવ છે, પણ આપણા ઇન્ડેક્સે એટલીસ્ટ 5% રિટર્ન્સ આ વર્ષ દરમિયાન આપ્યા છે અને નવા ઓલ ટાઈમ હાઈ પણ બનાવ્યા છે. ગુડ મોર્નિંગ. તો ઇન્ડિયા એક રીતે જોઈએ તો એક આઉટલાયર રહ્યું છે આ વર્ષે, સ્પેશિયલી જે જૂનથી છે. જૂનમાં નિફ્ટી 15,200 આસપાસ જે આપણને બોટમ થયું હતું, ત્યાંથી પછી ઇન્ડિયાએ ઘણું આઉટપરફોર્મ કર્યું છે. વચ્ચે તો 15-20% આઉટપરફોર્મન્સ હતું, અત્યારે થોડું ઘટી ગયું છે, તો પણ ઓવરઓલ આઉટપરફોર્મન્સ લગભગ તો મોટા ડેવલપ માર્કેટથી જોઈએ તો 12-15% છે. તો એક એ પોઈન્ટ છે. બીજું કે આ 7મું વર્ષ છે જ્યારે માર્કેટ વધ્યું છે. આજ પહેલા એક જ વાર એવું થયું છે કે ઇન્ડિયાનું માર્કેટ 7 વર્ષ સુધી સતત દર વર્ષે વધ્યું છે. તો એટલે 2023 એક રીતે ચેલેન્જિંગ હશે કે કોઈ દિવસ એવું નતું કે 8 વર્ષ સુધી બજાર સતત વધ્યું હોય. અને ઇનફેક્ટ જે જનરલ ઇલેક્શનનું પહેલાનું વર્ષ હોય એ પણ થોડું જનરલી આપણે જોયું છે કે માર્કેટ્સ મ્યુટેડ રહ્યા હોય. તો મને લાગે છે 2023 થોડું ચેલેન્જિંગ હશે, પણ જે આપણે આ વર્ષે જોયું એ જ રિપીટ થવું જોઈએ. થોડું સ્ટોક પિકર્સ માર્કેટ રહેવું જોઈએ. જેમ કે તમે પણ હમણાં રિપોર્ટ કર્યું કે જે PSUs છે એ બધાએ કઈ 60% ઉપરનું રિટર્ન આપ્યું છે, કે ઓટો છે એને બહુ સારું રિટર્ન આપ્યું છે. તો સેક્ટર સ્પેસિફિક, સ્ટોક સ્પેસિફિક માર્કેટ રહેવું જોઈએ. અને ફાઇનલી જે અમુક સેક્ટર છે જેને આ વર્ષે ખરાબ કર્યું છે એ જરૂરી નથી કે ઇમિડિયેટલી આવતા વર્ષે પણ સારું કરે. જેમ કે IT છે 25% ડાઉન હતું, પણ હજી પણ IT ના વેલ્યુએશન્સ એના 5 વર્ષના 10 વર્ષના એવરેજ ઉપર છે. તો મને લાગે અમુક જે સેક્ટર્સ છે જે આઉટ ઓફ ફ્લેવર છે એને હજી ટાઈમ લાગશે એટલે પાછું ફ્લેવરમાં આવતા, એસ્પેશિયલી આ ક્વાર્ટર ફર્લોઝનું ઇમ્પેક્ટ રહેવું જોઈએ આઈટીમાં. ઓકે, બહુ ઇન્ટરેસ્ટિંગ એક્શન જે છે તે તમને અહીંયાથી બનતું જોવા મળી રહ્યું છે ઇન્ડેક્સ સ્પેસિફિક, અને હવે જાન્યુઆરી સિરીઝના હિસાબથી પણ થોડું આગળ વાતચીત કરવાની કોશિશ કરીશું આપણે. પણ મીનવાઇલ જે હું વાત કરી રહ્યો હતો પર્ટિક્યુલરલી સેક્ટર સ્પેસિફિક, તે થોડું હવે સમજવાની કોશિશ કરીએ. જેમ હમણાં ચાંદનીએ જણાવ્યું કે યર ટુ ડેટના હિસાબથી સૌથી સારું પ્રદર્શન જે છે તે આ વખતે બેન્કિંગ કાઉન્ટર્સ અને એમાં પણ PSU બેંક્સ કે જેમનું પ્રદર્શન સૌથી સારું રહેતું જોવા મળ્યું હતું. યર ટુ ડેટ 68% રિટર્ન્સ આજના સેશનને હજુ તો બાદ કરતા, એટલે બહુ સારા રિટર્ન્સ જે છે તે કહેવાય. અને સરકારી બેંક્સ એવી હતી થીમ કે વિરલ જેને કોઈ પૂછતું નહોતું, પણ ડેફિનેટલી વર્ષ 2022 બધું જ જે છે તે ખાસ પ્રોબ્લેમ્સ હતી તે લગભગ આ ઇન્ડેક્સ માટે સોલ્વ કરી દીધી. તો PSU બેંક છે, આપણે આની જે સાયકલ જોઈ હતી, જ્યારે પણ ક્રેડિટ સાયકલ ઇમ્પ્રુવ થાય છે ત્યારે PSU બેંક સારું કરે છે. તો જે એક આની જે બહુ મોટી ક્રેડિટ સાયકલ હતી જે 2003 થી 7ની હતી, ત્યારે પણ આપણે જોયું હતું કે PSU બેંક આવી રીતે, ત્યારે તો ઇનફેક્ટ આનાથી પણ સારું 5, 7, 8 ગણા વધી ગયા હતા. અને જે પેલી GFC પછીની પણ જે સાયકલ હતી એ નાની હતી 2008 થી 2011ની કે 9 થી 11ની, પણ ત્યારે પણ આપણે જોયું હતું ડબલ ને 3 ગણા સ્ટોક થતા. તો મને લાગે છે કે આ વખતે પણ આ ક્રેડિટ સાયકલ સારી છે, તો એના લીધે આ બધા રીરેટ થાય છે. એટલે ઘણા બધા સ્ટોક 0.2 ટાઈમ બુક થઈ ગયા હતા, 0.3 ટાઈમ બુક થઈ ગયા હતા, જો હવે રીરેટ થાય છે. જે ફર્સ્ટ લેગ છે એ કદાચ હવે ખતમ થવા આવ્યો છે કે જે રીરેટ થવાનું હતું. હવે આગળ જતા આમાં જે ગ્રોથ રિલેટેડ જે આવશે એટલું જ આમાં રિટર્ન મળવા જોઈએ. બીજું છે કે જે ગ્રોથ છે એ પણ બહુ ડિફરન્સ થઈ ગયો હતો PSU બેંક્સ ને પ્રાઇવેટ સેક્ટર બેંક્સ વચ્ચે, એ પણ થોડો ઘટતો જાય છે. અમુક PSU બેંક્સ એટલીસ્ટ માર્કેટ શેર હવે લૂઝ નથી કરતા, એસ્પેશિયલી SBI ને ટુ એન એક્સટેન્ટ ઇવન બેંક ઓફ બરોડા. તો આ લોકો માર્કેટ શેર લૂઝ નથી કરતા. તો બે થીમ છે. એક સાઈડ છે કે જે મોટી બેંક્સ છે એ લોકોમાં ગ્રોથ હવે એટલીસ્ટ પ્રાઇવેટ સેક્ટર એટલું નહીં, પણ એનાથી થોડું 3-4% નીચે મેન્ટેન છે. જે એકદમ જ ડાઉન ધ લાઇન બેંક્સ હતી ત્યાં ક્રેડિટ સાયકલ સારી છે, તો એને જે રાઇટ બેક્સ આવે છે અને જે બુક વેલ્યુ જે કન્ટિન્યુઅસલી નીચે ડિક્લાઇન થતી હતી એ પાછી વધવાની ચાલુ થઈ છે.
ઓકે, એના બધા આપનું સ્વાગત છે અને હવે નજર કરીશું આપણે માર્કેટ મુહૂર્ત પર. ખાસ થોડી જ ક્ષણોમાં પ્રી ઓપનિંગના સંકેતો તમને બનતા જોવા મળશે, તેના પર આપણે સૌ કોઈની નજર હોવી જોઈએ. ડાઉ ફ્યુચર્સ ન્યૂનતમ સ્તરોથી થોડા સપોર્ટ લેતા જોવા મળી રહ્યા છે. નંબર 1 એક મેજર અપડેટ તમારા માટે થઈને આંતરરાષ્ટ્રીય માર્કેટ્સ પણ જોઈ લઈએ એક વખત. આજે જ્યારે વર્ષ 2022નું છેલ્લું ટ્રેડિંગ સેશન છે ત્યારની પરિસ્થિતિમાં તમને જોવા મળશે કે આ પરિસ્થિતિ ખાસ થોડી એવી રિકવરી તરફની આગળ વધતી જોવા મળી રહી છે. SGX નિફ્ટી તમને જોવા મળશે કે 60 પોઈન્ટ આસપાસ ઉપર આવવાની કોશિશમાં. આજે જે માર્કેટ્સ ઓપન છે, લગભગ બધા જ માર્કેટ્સ ઓપન છે. એશિયન માર્કેટ્સ લગભગ બધા જ લીલા નિશાનમાં છે. કોસ્પી ગઈકાલનું ક્લોઝ જે છે તે જ, એટલે એ એક ઓપન નથી અને એ લાલ નિશાનનું ક્લોઝ છે ગઈકાલનું. બાકી હેંગસેંગ પણ 0.5% આસપાસ, શાંઘાઈ પણ તમે 5% આસપાસની મજબૂતી જરૂર જુઓ છો. તો આ આંતરરાષ્ટ્રીય માર્કેટ્સના સંકેતો તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. ધ્યાન રાખીએ. આગળ વધીએ અને હવે સેક્ટર સ્પેસિફિક જે આપણે ચર્ચા કરી રહ્યા હતા, આજે અમુક સ્ટોક્સ પર્ટિક્યુલરલી ખાસ ફોકસમાં છે અને એમાંથી એક છે આઈશર મોટર્સ. વિરલ, આપણે ચર્ચા કરેલી આઈશર મોટર્સની ખાસ સ્ટાર્ક ફ્યુચર એક કંપની છે જે સ્પેનિશ ઇલેક્ટ્રોનિક મોબિલિટી કંપની છે અને ઇવીઝ માટે આપણે જાણીએ છીએ કેટલું ફોકસ હવે બધી જ કંપનીઓ કરી રહ્યા છે. આઈશર માટે રોયલ એનફિલ્ડનો જે થંપ છે એન્જિનનો, તે બહુ મહત્વનો છે. અને આ કેસ સ્ટડી આપણે જોયેલું હતું જ્યારે હાર્લે તરફથી એક ઇલેક્ટ્રિક વ્હીકલ ઉતારવામાં આવ્યું, તો એ જે રાઇડ બાય વાયર ટેકનોલોજી, આ તે બધી પરિસ્થિતિઓ છે, તો તે સિમિલર સ્ટોરી તરફ આગળ વધવાની કોશિશ હવે આઈશર કરશે અહીંયાથી રોયલ એનફિલ્ડ માટે, અને એ માટે થઈને એક અધિગ્રહણ જરૂર તેઓ અહીંયાથી ખાસ કરી રહ્યા છે. વિરલ, તો ડેફિનેટલી આઈશરનું આજે ડીલ સાઇઝ છે લગભગ એ લોકો 10.5% સ્ટેક લે છે 50 મિલિયન યુરો માટે. તો એટલે એવું નથી કે ડીલ નાની છે ને, એટલે સ્ટાર્ટનું વેલ્યુએશન લગભગ 500 મિલિયન યુરો થઈ ગયું. આનું જે એક્વિઝિશન છે, જે ઇન્વેસ્ટમેન્ટ છે, એમાં બે વસ્તુ છે. એક તો એ લોકો કોલાબોરેશન કરશે R&D ઇન ઇલેક્ટ્રિક મોટરસાયકલ્સ. તો ઓટો ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે ઘણા બધા જે સોર્ટ ઓફ કોમ્પિટિટર્સ પણ હોય, એ લોકો ઘણીવાર રિસર્ચમાં અને R&Dમાં કોલાબરેટ કરે. તો થોડું શું આ લોકો R&Dમાં કોલાબરેટ કરશે, ટેકનોલોજી શેરિંગ છે. તો મોર દેન જે સ્ટાર્ટનું જે એકચ્યુઅલી સેલ્સ થાય છે એના કરતાં ઇમ્પોર્ટન્ટ મને લાગે છે કે આ જે ટેકનિકલ કોલાબરેશન છે, ટેકનિકલ લાયસન્સીસ છે, R&D છે, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સ્ટાર્ટ પોતે એ લોકો શું કરે છે, એ લોકો ઇલેક્ટ્રિક મોટરસાયકલ બનાવે છે ઇન મોટર ક્રોસ કેટેગરી. એટલે કે જે આઉટડોર કે જે ડર્ટ બાઇકિંગમાં છે, અત્યાર સુધી ખાલી 17,000 બુકિંગ મળ્યા છે, પણ ફોર ધેટ કેટેગરી એનું કદાચ માર્કેટ લીડર છે. તો જે આરી છે, રોયલ એનફિલ્ડ છે, એ લોકો માટે જે ઈ મોબિલિટી ને જે લેઝર બાઇકિંગ છે, એના એ સેગમેન્ટ તરફ જવા માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. તો જે લાગતું હતું કે ઇન્ડિયનની જે ટુ વ્હીલર કંપની છે એ થોડી પાછળ છે ઈવી તરફ, તો એ થોડોસો ગેપ બ્રેક થશે આમાંથી. ક્લિયરલી આજે તો આવ્યો તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. ધ્યાન રાખીએ. વધુ એક કંપની આજના દિવસે ફોકસમાં છે, તે છે ટાટા પાવર. વિરલ, આપણે જાણીએ છીએ કે કયા પ્રકારની સ્થિતિ જે છે તે આ કાઉન્ટર માટે બની હતી, વચ્ચે બ્રેક લાગી અને પછી હવે આજે સમાચારો છે કે એનસીડીઝ દ્વારા તેમણે 1,000 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કર્યું છે. તો નવી લિક્વિડિટી જનરેટ કરી છે એનસીડીઝ દ્વારા, અને ગ્રોથ વર્ષ 2023 કયા પ્રકારનું રહેશે ટાટા પાવર માટે તે સમજવું જરૂરી બને છે હવે આપણે અહીંયાથી. સો ટાટા પાવરને ઘણા બધા નવા પ્રોજેક્ટ મળે છે. ઇનફેક્ટ ગઈકાલે પણ કંઈક 255 મેગાવોટનું એક હાઇબ્રિડ પાવરનું એક લેટર ઓફ ઇન્ટેન્ટ કે લેટર ઓફ અવોર્ડ મળ્યું હતું. તો એના લીધે એ લોકોને કન્ટિન્યુઅસલી કેપિટલ જોઈતી રહેશે. બીજું કે ફ્રોમ ટ્રેડિશનલ કે જે થર્મલ બેઝ પાવર છે, એ લોકોથી ઘણું બધું રિન્યુએબલ્સ પાવર તરફ જાય છે. તો એમાં પણ કન્ટિન્યુઅસ ઇન્વેસ્ટમેન્ટ જોશે. એ લોકોએ જો એનાલિસ્ટ પ્રેઝન્ટેશન હતું આજથી 3-4 મહિના પહેલા, ત્યારે પણ 2026-27નું એ લોકોનું આખું પાથ બતાવ્યું હતું કે જે રિન્યુએબલ એનર્જી જે છે એ તરફ એ લોકો આઈ થિંક 30% કે એટલું કરવા માંગે છે. તો એના લીધે કન્સિસ્ટન્ટલી આપણે જોશું કે એ લોકોને પૈસા રેસ કરવા પડશે. સ્ટોક ઉપરથી ઘણો કરેક્ટ થયો છે, પણ વેલ્યુએશન પ્રમાણે જુઓ તો ફોર યુટિલિટી કંપની હજી પણ મને લાગે છે સ્ટોક થોડો મૂકો છે. ઓકે,
તો આ એક પ્રારંભિક રિએક્શન તમને બેંક નિફ્ટી લાલ નિશાનમાં હવે આવતું જોવા મળી રહ્યું છે અને નિફ્ટી પણ થોડું દબાણ ઉપલા સ્તરોથી જરૂર બતાવી રહ્યું છે. તો આ ઓપનિંગ બાદનું રિએક્શન. વોલ્ટિલિટી ઇન્ડેક્સ મામૂલી એવો વધારો બતાવે છે અત્યારે 1 પોઈન્ટ આસપાસનો. ઇન્ડિયા વિક્સનું અપડેટ તમારા માટે. બ્રેન્ટ ઘટેલું છે ₹6 આસપાસની મજબૂતી પર, એટલે સ્નેપશોટ ઓવરઓલ તમે જોવા જાવ તો પોઝિટિવ છે. કોઈ મેજર બહુ એવા સંકેતો નથી, એટલે ગેપ સાથે ઓપન થયા બાદ ગેપ ફિલ કરવાની કોશિશ આ તે કંઈ પણ ગણો, પણ અત્યારે થોડું દબાણ ઉપલા સ્તરોથી તમને જરૂર આવતું જોવા મળી રહ્યું છે. એક કાઉન્ટર જે વારંવાર હાઇલાઇટ થઈ રહ્યું છે તે છે ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ. વિરલ, હવે ઇન્ડિયા બુલ્સની જે ગ્રુપ સ્ટોરી છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. હું લગભગ દરરોજ આ કાઉન્ટરને ડિસ્કસ કરી રહ્યો છું, કેમ કે કંઈક અલગ નવા મૂડ બનતા જોવા મળે છે આ કાઉન્ટરમાં. આ જે ગ્રુપની સ્ટોરી છે તેના કારણે થઈને ફરી એકવાર ભરોસો મૂકવો અઘરો છે, પણ તેમ છતાં પણ લેટલી થોડું બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યું છે ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સમાં. વિરલ, તમે કઈ રીતે જુઓ છો આ સ્થિતિને? ડેફિનેટલી ગ્રુપ ઇશ્યુઝ થયા એના પછી એ સ્ટોક ઘણો ડિરેટ થયો, ઘણા બધા રાઇટ ઓફ પણ આવ્યા. પણ હવે તમે જુઓ તો એ સ્ટોક જો તમે બુક વેલ્યુ પર વેલ્યુ કરો તો લગભગ ₹360 બુક વેલ્યુ છે ને ભાવ 160 છે. તો ફંડામેન્ટલી લાગે છે કે અપસાઇડ છે, અને જે પણ ક્લીનઅપ થવાનું હતું એસ્પેશિયલી નંબર્સમાં એ મને લાગે પાછળ છે. બીજું કે જે મોર્ગેજ બિઝનેસ છે, રિયલ એસ્ટેટ 2022માં પણ તમે જો તો જે ટોપ 7 સિટીઝ છે ઇન્ડિયામાં એમાં હાઈએસ્ટ એવર સેલ થયા હતા. લગભગ 3.5 કે 4 લાખ યુનિટ વેચ્યા હતા 2022માં. તો કારણ કે આ લોકો મોર્ગેજ બિઝનેસમાં છે અને થોડું બહુ આ લોકોનું ડેવલપર ફંડિંગ પણ છે, તો આ લોકોનું જે બુક છે એમાં હવે મને લાગતું નથી કે સ્ટ્રેસ છે. તો એટલે કોઈ જો હાઈ રિસ્ક વાળો ઇન્વેસ્ટર હોય તો ઇન્ડિયા બુલ્સ ઘણો સારો રિસ્ક રિવોર્ડ ઓફર કરે છે અહીંયાથી. ઓકે, તો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. SBI ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર કાઉન્ટર જોવા મળી રહ્યું છે, આપણને ધ્યાન રાખીશું. આગળ વધીએ અને આજે જે સ્ટોક્સ પર્ટિક્યુલરલી ફોકસમાં છે તે છે IT સ્ટોક્સ. આગળ આપણે એની ચર્ચા કરીશું થોડા સમય બાદ, બીકોઝ એના પર અમે એક કમ્પાઇલેશન પણ બનાવ્યું છે, તો હાઇલાઇટ કરી દઈએ અત્યારે ખાસ. નઝારા ટેક, સાયન્ટ તમે જોઈ લો કે જેમાં સારી ખરીદારી તમને પર્ટિક્યુલરલી જોવા મળી રહી છે. રેમકો સિમેન્ટ્સ, આ બધા કાઉન્ટર્સ છે. થોડી ક્ષણો બાદ ચર્ચા કરીશું IT સ્ટોક્સની. મીનવાઇલ આજે જે ખબરોમાં રહેનારા કાઉન્ટર્સ છે જેમાં સરસ બઝ તમને બનતો જોવા મળી રહ્યો છે. એક કાઉન્ટર મારે અહીંયાથી હાઇલાઇટ કર્યું છે આઇનોક્સ ગ્રીન. નજર કરો, આઇનોક્સ ગ્રીનમાં સરસ એક્શન તમને આવતું જોવા મળી રહ્યું છે અને સ્ટોક ફરી એકવાર ઉપર. આપણે જાણીએ છીએ રિન્યુએબલ સ્પેસ આ તે બધી પરિસ્થિતિમાં છે. જે ગ્રુપ છે તેના ઉપર વિરલ કેટલો ટ્રસ્ટ કરો છો તમે આઇનોક્સ ગ્રુપ પર, અને તમને લાગે છે કે આઇનોક્સ ગ્રીન છે એક સારી સ્ટોરી બની શકે અહીંયાથી? જે IPO થયો હતો એના જે ફંડ છે ઇન અ વે એ લોકોએ જે આઇનોક્સ ગ્રીન આખું જે લોકોનું ગ્રુપ સ્ટ્રક્ચર છે અને ગુજરાત ફ્લોરો, તો એ લોકોએ ટુ ગ્રેટ એક્સટેન્ટ ડિલિવરેજ કરી લીધું ને ઘણી બધી ICDs હતી. તો આઇનોક્સ ગ્રીન થી આઇનોક્સ વિન્ડમાં પૈસા ગયા અને આઇનોક્સ વિન્ડે ગુજરાત ફ્લોરોને આપ્યા. તો ઘણા બધા રાઇટ સ્ટેપ્સ લઈ રહ્યા છે. તમે ગુજરાત ફ્લોરો પણ જુઓ તો આઈ થિંક 2021-22નું વન ઓફ ધ સ્ટાર સોર્ટ ઓફ સ્ટોક્સ હતો, અને જે કોવિડના લોક છે તો લગભગ 10 થી 12 ગણો થઈ ગયો છે. તો ઘણા બધા રાઇટ સ્ટેપ્સ લે છે. બીજું કે EV ને જે બેટરી ઇન્ડસ્ટ્રીમાં છે અમુક જે કેમિકલ જોઈએ છે તો એ લોકો એના માટે પણ વેલ પોઝિશન છે. અને જે લીડર છે તમે ફ્લોરોના નંબર્સ જુઓ તો એનું એબિટા જે ક્વાર્ટરલી બેઝિસ પર 200-250 કરોડની રન રેટ હતી, અત્યારે 500 કરોડની ઉપર ક્વાર્ટરલી બેઝિસ પર છે. ગયા ક્વાર્ટરમાં મારા ખ્યાલથી 517 કે એટલો એબિટા હતો. તો જે પેરેન્ટ કંપની છે એમાં ઘણી બધી જગ્યાએ લીડરશિપ આવી ગઈ છે, કેપેક્સ ઘણું બધું પતી ગયું છે. તો ગ્રુપ સારું કરી રહ્યું છે, એટલે તો આના પર ઇન માય વ્યૂ ટ્રસ્ટ રાખી શકીએ. આઇનોક્સ ગ્રીન એસ્પેશિયલી એનો થોડો ટાઈમ લાગશે, કારણ કે એમાં નવી ફેસિલિટીઝ છે અને હજી પણ એટલું રેમ્પઅપ નથી થયું. પણ અગેન સ્ટોક IPO ભાવ કરતા નીચે છે અને વેલ્યુએશન એમાં પણ સસ્તા થઈ ગયા છે આઇનોક્સ ગ્રીનમાં. ઓકે, આગળ વધીએ અને હવે ફરી એકવાર સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ જે છે તેમાં આજે જે જગ્યાએ દબાણ પર્ટિક્યુલરલી જોવા મળી રહ્યું છે, કોઈ વોલ્યુમ બેઝડ દબાણવાળા સ્ટોક્સ હું બહુ ઓછા જોઈ રહ્યો છું આજના દિવસે, તો આ એક હાઇલાઇટ જરૂર રહેશે. પણ પર્ટિક્યુલરલી બીજા જે કાઉન્ટર્સ મારે ડિસ્કસ કરવા છે તેમાંથી એક
હું અહીંયાથી સિલેક્ટ કરવા માંગી રહ્યો હતો. PSU બેંક્સને તો ઓલરેડી આપણે બહુ વાત કરી દીધી છે, પણ યસ બેંક વધુ એક એવું કાઉન્ટર છે. જેમ આપણે ઇન્ડિયાબુલ હાઉસિંગ ફાઇનાન્સને હમણાં વાત કરી વિરલ, સિમિલર સ્ટોરી યસ બેંકની સાથે છે. લેટલી અહીંયા પણ બાઇંગ આવવા લાગ્યું છે અને જે એવરેજ 15નો ભાવ નીકળતો હતો તે હવે 20 પર પહોંચી ગયો છે એવરેજ. હમણાં છેલ્લા થોડા દિવસોમાં જોઈએ તો હજુ 20ના લેવલ્સ બનતા જોવા મળી રહ્યા છે અહીંયા. એટલે આ જે બાઇંગ ઇન્ટરેસ્ટ છે તેને કઈ રીતે ટ્રાન્સલેટ કરવું જોઈએ વિરલ? એ લોકો પણ ઘણા બધા લોસીસ લીધા અને બુક ક્લીનઅપ કરવાની હતી, એ કદાચ થઈ ગઈ હશે. પણ યસ બેંકમાં એક ઇસ્યુ એ છે કે એક ટેકનિકલ ઇસ્યુ છે. તમને માર્ચ 2023 એટલે લગભગ સવા 2-2.5 મહિનામાં આજથી બહુ મોટો ફ્લોર જોવા મળશે. કારણ કે જયારે બધા બેંક્સે ફંડ કર્યું હતું માર્ચ 2020માં, ત્યારે 3 વર્ષનું લોકિન હતું 75%, જે પ્રી એ હતું. જે પણ બેંક્સે પણ જે શેરને જેટલા પણ શેર લીધા હતા, એટલે ICICI, HDFC, એક્સિસ બધા લીધા હતા, તો એ લોકોને પણ 75% શેરનું લોકિન હતું. તો બધું લોકિન ખુલશે. તો મને લાગે માર્ચમાં ઘણું પ્રેશર રહેશે યસ બેંક પર. કારણ કે આજે પણ બેંક્સે જે લીધા છે કોઈ માટે પણ સ્ટ્રેટેજિક છે નહીં, એક્સેપ્ટ સ્ટેટ બેંક માટે. બાકી બધા બેંક્સ માટે આ સ્ટ્રેટેજિક છે નહીં. બીજા પણ જે રિટેલ ને ઇન્સ્ટિટ્યુશનલ જે શેર છે જે 3 વર્ષથી લોકિન છે, એ બધા પણ ઘણા બધા માર્કેટમાં આવી શકે. તો મે બી ફંડામેન્ટલી સ્ટોક કદાચ સારો છે, પણ ઓલરેડી માર્કેટ કેપ 70-80 હજાર કરોડ આસપાસ પહોંચી ગયું છે. ત્યાં લોકિન શેરનું પણ પ્રેશર રહેશે. ઓકે, તો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. યસ બેંક પર ધ્યાન રાખીએ. આજે એક કાઉન્ટર જે છે બહુ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર ધ્યાન પર આવ્યું છે અને તે છે લોટસ ચોકલેટ્સ. આમ જોવા જાવ માર્કેટ કેપ બહુ નાની છે એટલે ડિસ્કસ કરવાનો પોઈન્ટ નથી, પણ રિલાયન્સ દ્વારા અહીંયા હિસ્સો ખરીદવામાં આવ્યો તેવા સમાચાર આજે આવ્યા હતા લોટસ ચોકલેટ્સમાં. અને તેઓ જે હિસ્સો ખરીદવા જઈ રહ્યા છે તે છે 113 રૂપિયાના ભાવે 51%. અને પછી ઓપન ઓફર જે છે તે 26% હિસ્સા માટે આવતી તમને જોવા મળશે. આજે 122 પર ઓલરેડી છે સ્ટોક, એટલે 113ના ભાવ પર જે 51% હિસ્સો ખરીદવામાં આવ્યો ત્યારબાદ આ લોટસ ચોકલેટ જે સ્ટોક છે તેમાં ગજબ મુવમેન્ટ તમને આવતી જોવા મળી રહી છે. બિઝનેસ વાઇઝ જોવા જઈએ તો આ કંપની મને નથી લાગતું કે લગભગ ટ્રેકમાં પણ હશે, બીકોઝ આની માર્કેટ કેપ જ બહુ નાની છે. પણ ઓવરઓલ ચાર્ટ્સ જે છે તે લોટસ ચોકલેટ્સના થોડા પાછળ જઈએ તો 180ના ઉચ્ચતમ સ્તરો, 190ના ઇનફેક્ટ ઉચ્ચતમ સ્તરો મેમાં બન્યા હતા. એટલે સ્વાભાવિક ચાર્ટ્સ ડિસ્કસ કરવાનો કોઈ પોઈન્ટ નથી, બટ રિલાયન્સને ડિસ્કસ જરૂર કરી શકીએ અહીંયાથી. તો એક વખત વ્યૂ પહેલા વિરલ આપના પાસેથી, એક બાદ એક નવા અધિગ્રહણ અને આજે રિલાયન્સ માટે બીજા ન્યૂઝ એ પણ છે કે 5G પણ તેમને જે છે તે અમુક શહેરોમાં લોન્ચ કર્યા છે અને સર્વિસીસ શરૂ કરી દીધી છે. તો અમુક અપડેટ્સ જરૂર આવી રહ્યા છે. સો વર્ષ 2022 બહુ રસપ્રદ હતું. મેનેજમેન્ટમાં પરિવર્તન થયા, ન્યૂ જનરેશન જે છે તે આગળ આવી, પ્લસ મુકેશ અંબાણીને જે છે તે કહેવાય પાયલટ પોઝિશન પર 20 વર્ષ થઈ ગયા લીડિંગ ચેર પર. એટલે રિલાયન્સ માટે માઇલસ્ટોન હતું વર્ષ 2022 અને હવે વર્ષ 2023 પણ ઇન્ટરેસ્ટિંગ રહેવું જોઈએ, કેમ કે એક પછી એક ઘણું બધું શોપિંગ જે છે, નવી બ્રાન્ડ્સનું શોપિંગ જે છે તે રિલાયન્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. વિરલ, જે એના રિટેલ બિઝનેસ છે એના પર વાત કરીએ તો જે લોટસ ચોકલેટ લીધી છે, તો મારા હિસાબે આ હવે રિલાયન્સ રિટેલ, કારણ કે એનું આટલું મોટું ફૂટપ્રિન્ટ થઈ ગયું, આટલું કદાચ સૌથી મોટો રિટેલર થઈ ગયા એ લોકો, તો હવે થોડું એ લોકો પ્રાઇવેટ લેબલ તરફ જશે. એટલે કે જે કેડબરી કે નેસ્લેની ચોકલેટ્સ છે કે જે ITC ની પણ છે, ફેબેલ બ્રાન્ડની, એના બદલે આ લોકો થોડું બહુ પોતાનું પણ પ્રાઇવેટ લેબલ્સ પ્રમોટ કરશે. આપણે ઓલરેડી જોઈ રહ્યા છે અને ગ્લોબલી એ ટ્રેન્ડ થાય છે કે રિટેલર્સ થોડું બહુ પોતાના પ્રાઇવેટ લેબલ પણ પુશ કરે. તો આ લોટસ ચોકલેટ છે એ પણ એની તરફ જ હશે. લોટસ ચોકલેટ જેટલું મને ખબર છે એમાં કોઈ બ્રાન્ડ છે નહીં, પણ કોકો માસ ને કોકો પાવડર બેઝિકલી વેચે છે. તો ક્લિયરલી પોતાનો પ્રાઇવેટ લેબલ માટે આ હેલ્પ કરશે. તો અને આ એનું કોઈ રિટેલની આ સ્ટ્રેટેજી છે કે ઘણા બધા નાના જે લેબલ્સ છે ને ફ્રોમ હાઈ એન્ડ જે ટોયઝનું છે હેમલીઝ ટુ એકદમ સસ્તું કે જે એકદમ બલ્ક વાળું છે જેમ કે લોટસ ચોકલેટ, અક્રોસ એ લોકો એ બધા ગેપ્સ ફિલઅપ કરી રહ્યા છે. એ લોકોનું રિટેલ પોર્ટફોલિયો છે આખો કમ્પ્લીટ થઈ જશે અને થોડું બહુ પોતાનું મેન્યુફેક્ચરિંગ આવી જશે. તો એનાથી રિટેલ માર્જિન પણ ધીરે ધીરે આપણને વધતા દેખાશે. કારણ કે રિટેલમાં ખાલી ટ્રેડિંગ કરીને માર્જિન્સ હશે તો એ લિમિટેડ હોય, 6, 7, 8%, કોઈના પણ 8%થી માર્જિન હોય. પણ તમે જો પ્રાઇવેટ લેબલ્સ લેવો તો તમારે મારી શકે. તો મારા હિસાબે સ્ટેપ ઇન ધ રાઇટ ડાયરેક્શન છે. તો ઓવરઓલ રિલાયન્સના બેલેન્સ શીટમાં દેખાઈને બહુ માઇનર નંબર છે, બટ ફ્રોમ સ્ટ્રેટેજી પોઈન્ટ ઓફ વ્યૂ એટલે મને લાગે છે કે ધીસ મેક્સ અ લોટ ઓફ સેન્સ. તમે 5G ની વાત કરી તો 5G ઇનિશિયલી પહેલા 1-2 વર્ષ ખાલી કેપેક્સ રહેશે,
કારણ કે લગભગ 83,000 કરોડનું એ લોકોને સ્પેક્ટ્રમ લીધું, તો 8-9,000 કરોડની એની એન્યુઅલ હિટ આવશે અને પછી જે આખું નેટવર્ક રેડી કરવાનું છે એનો એક્સપેન્સીસ થશે. પણ એનું ડાયરેક્ટ ઇફેક્ટ નહીં દેખાય કારણ કે એ લોકો 5G નું પ્રાઇસિંગ 4G થી વધારે નથી રાખ્યું, સેમ જ છે 5G 4G નું પ્રાઇસિંગ. તો એ લોકો સીડ કરશે માર્કેટ અને સેમ પ્રાઇસિંગ રહેશે. પણ જે માર્કેટ શેર ગેઇન્સ છે, એસ્પેશિયલી જે આઈડિયાના હાઈ એન્ડ કસ્ટમર્સ છે, એ લોકોનું મને લાગે જીઓ તરફ મુવમેન્ટ છે વધારે રહેશે. ભારતીય વર્ષે જીઓનો જો મંથલી નંબર્સ પણ જોયો તો છેલ્લા 5 કે 6 મહિનાથી દર મહિને જીઓમાં જે નેટ એડ થયા છે ભારતીયથી વધારે થયા છે. તો એ વચ્ચે જે ટ્રેન્ડ રહેતી એકાદ વર્ષ કે ભારતીય વધારે નેટ એડ કરતું હતું એ પણ રિવર્સ થયો છે, કારણ કે 5G રોલ આઉટ ફાસ્ટર રહેશે. જે જીઓનું જે નેટવર્ક છે 2016માં બન્યું ત્યારે જ 5G રેડી કહેતા હતા એ લોકો. તો જે રોલ આઉટ છે મને લાગે જીઓની પાસે સ્પેક્ટ્રમ પણ વધારે છે, રોલ આઉટ પણ ફાસ્ટ રહેશે. તો વિધિન ટેલિકોમ માર્કેટ શેર એનીવે હાઈએસ્ટ છે ને હજી પણ જે ગેપ છે વિથ ભારતી થોડું જીઓનું વધી જશે. ઓકે, તો આ વ્યૂ તમને યાદી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. આઈટી કંપનીઓ માટે વર્ષ 2022 સારું રહ્યું નથી અને હવે આપણે વર્ષ 2023 માટે પણ વિરલ જ્યારે વાત કરવા જઈ રહ્યા છે આઈટી કંપનીઓની, તેમની માર્જિનની પર્ટિક્યુલરલી ચિંતાઓ હજુ પણ યથાવત રહેતી જોવા મળી શકે તેમ છે. ચાંદની, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો વિરલ, હવે સમજવાની કોશિશ કરીએ પર્ટિક્યુલરલી જે સ્થિતિ બની રહી છે અહીંયાથી, સ્પેન્ડિંગ હજુ પણ ઓછા રહેશે ગ્લોબલી તેવું લાગી રહ્યું છે વર્ષ 2023માં. એસેન્શિયરના પરિણામોએ પણ એવું જ સમજાવ્યું છે આપણને. તેમની કમેન્ટ્રી પણ એવી જ હતી કે સ્પેન્ડિંગ ઓછા થયા જ છે ક્લિયરલી. તો આઈટી કંપનીઓ માટે વર્ષ 2023 પણ એટલીસ્ટ ફર્સ્ટ હાફ કેલેન્ડર યર જોઈએ તો એટલું ઇઝી નહીં રહે. હા, ડેફિનેટલી. તો જે HCL ટેકે ઓલરેડી એ લોકોએ કીધું છે કે એ લોકોના ફર્લોઝ વધારે રહેશે. એટલે જે ડિસેમ્બરના છેલ્લા 2 કે 3 અઠવાડિયા હોય એમાં ઘણી બધી જે વેસ્ટર્ન કંપની હોય એ આખું એ લોકોનો પ્લાન્ટ છે કે જે ઓફિસ છે એ શટડાઉન કરી દે, એને ફર્લો કહેવાય. તો એટલા ટાઈમ માટે આપણે જે કંપનીઝ છે જે ટાઈમ એન્ડ મટીરિયલનું બિલિંગ હોય તો એ લોકોને બિલિંગ ના થઈ શકે. તો જે Q2 લગભગ આખી ઇન્ડસ્ટ્રીનું 4% ગ્રોથ હતું, તો એનું 1.5% ઇમ્પેક્ટ આવશે. તો મને લાગે આ ક્વાર્ટર જે Q3 નું ક્વાર્ટર આવશે એ સિઝનાલિટીના લીધે અને કારણ કે ફર્લોઝ આ વખતે વધારે છે તો 1.5% જેટલું જ ગ્રોથ આવવું જોઈએ. માર્જિન્સ આ ક્વાર્ટર એટલું પ્રેશર નહીં રહે, ઇનફેક્ટ માર્જિન્સ વધવા જોઈએ કારણ કે જે રૂપિયો છે ઘણો ડેપ્રિશિએટ થયો છે. તો આપણે ક્વાર્ટરલી એવરેજ જોઈએ તો જુલાઈ ટુ સપ્ટેમ્બરનું જે એવરેજ હતું એના કરતા જે ઓક્ટોબર ટુ ડિસેમ્બરનું જે એવરેજ રહેશે લગભગ 82 રૂપિયા ઉપર જ રહેશે પ્રતિ કંપની માટે. તો રૂપી ડેપ્રિસિએશનના લીધે માર્જિન આખી સિસ્ટમમાં સારા રહેશે. અને બીજું જે એટ્રિશન હતું એના લીધે જે ઘડી વેજ હાઇક આપવા પડતા હતા એ પણ હવે ખતમ થઈ ગયું છે. તો માર્જિન પ્રેશર્સ હવે મને લાગે છે કે ઘટવા લાગ્યા છે, પણ જે રેવન્યુ ઇમ્પેક્ટ છે વધશે. ઘણું બધું જે આઈટી નું સ્પેન્ડિંગ હોય એ બજેટ થી ચાલે અને આવતા અઠવાડિયે 9 તારીખે TCS ના રિઝલ્ટ છે અને 12 તારીખે HCL ને ઇન્ફોસિસ ના રિઝલ્ટ છે, તો ત્યારે સાંભળવા મળશે. પણ મારું એ અનુમાન છે કે જે આઈટી સ્પેન્ડિંગ્સ નું જે બજેટ છે એ થોડા કટ થશે અને એના લીધે જે FY24 છે આ બધી જ આખી ઇન્ડસ્ટ્રી લગભગ સિંગલ ડિજિટ ગ્રોથ તરફ જતી રહેશે. તો જે આપણે FY15 થી FY19 સુધી જોતા હતા કે આખી ઇન્ડસ્ટ્રી 8 થી 10% ગ્રોથમાં આવી ગઈ હતી, એટલીસ્ટ FY24 પાછું જ એ ટાઈપનું વર્ષ લાગે છે. પણ રૂપી ડેપ્રિસિએશનને લીધે માર્જિન હવે અહીંયાથી ઘટે નહીં. ઓકે, વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. L&T ટેક સર્વિસીસ આઈટી કંપનીઓમાં સારું લોંગ સાઇડનું બિલ્ટઅપ તમને આજના દિવસે જોવા મળી રહ્યું છે. ધ્યાન રાખીએ. હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ માટે ઇન્ડિયાબુલ્સ હાઉસિંગની ઓલરેડી આપણે વાત કરી, પણ થીમ કોમન એક જોવા મળી રહી છે વિરલ, અને તે એ છે કે ઇવન PNB હાઉસિંગ ફાઇનાન્સ જુઓ તમે, LIC હાઉસિંગ ફાઇનાન્સ જુઓ, આ બધામાં પણ સારી ખરીદારી છે. એટલે NBFC એઝ અ સ્પેસ પણ અગેન આપણે ડિસ્કસ કરવું પડે, પર્ટિક્યુલરલી ખાસ હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરને આપણે ચર્ચા કરવાની જરૂર છે અહીંયાથી, બીકોઝ વર્ષ 2022 થોડું ઇન્ટરેસ્ટ રેટ અપસાઇકલ આ તે બધામાં એવી ચર્ચાઓ ચાલતી હતી. ઇવન રિયલ એસ્ટેટ કાઉન્ટર્સે પરફોર્મ પણ ઓછું કર્યું યર ટુ ડેટ તમે જુઓ તો. પણ જ્યાં સુધી વાત આવે છે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓની, અને કઈ રીતે જુઓ છો વિરલ વર્ષ 2023 માટે થઈને? તો વિધિન જે NBFC સ્પેસ છે જેમાં હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે કે ગોલ્ડ લોન કંપનીઝ છે કે જે CV ફાઇનાન્સ કંપની છે, મને લાગે CV ફાઇનાન્સ કંપનીને હાઉસિંગ ફાઇનાન્સ જોવું જોઈએ. હાઉસિંગ ફાઇનાન્સમાં જેમ કે તમે LIC હાઉસિંગની વાત કરો કે PNB હાઉસિંગ, બધા હજી પણ બુક વેલ્યુની આસપાસ છે અને જે PE પર બેઝિસ પર પણ જોવો તો બધા સિંગલ ડિજિટ PE પર છે. હવે જે આપણે આગળ પણ વાત કરી કે જે ટોપ 7 સિટી છે લગભગ 4 લાખ યુનિટ વેચે, તો એક વખત એક યુનિટ વેચાય પછી
ટિપિકલી ઇન્ડિયામાં લોન 7 થી 10 વર્ષ લાગે પૂરી રીપે કરતા હાઉસિંગ લોન. જનરલી લોકો 20 થી 25 વર્ષની લોન લે પણ ફાસ્ટ રીપે કરી દે. તો ટિપિકલી 7 થી 10 વર્ષનું સોર્ટ ઓફ ટેન્યુઅર હોય. તો મને લાગે છે કે જે બુકની જે એક્રેશન છે, જે બુક સાઇઝ ઓફ અસેટ્સ છે આ લોકોના, એ ફાસ્ટ વધતા રહેશે. અને બીજું કે ઘણા બધા પ્રોજેક્ટ હવે કમ્પ્લીટ થાય છે. તો કમ્પ્લીટ થાય છે ત્યાર પછી જે ફૂલ લોન છે ને જે અનસોલ્ડ ઇન્વેન્ટરી છે એ પણ હવે વેચાઈ રહી છે ફાસ્ટ. તો અગેન FY24માં આખું સેક્ટર મને લાગે 12 થી 15% ગ્રોથ થશે ઇન ટર્મ્સ ઓફ ઇન્ક્રીમેન્ટલ સેલ્સ. ને જે જૂની બુક છે એ પણ ઇન્ક્રીઝ થશે. ને ક્રેડિટ સાયકલ હજી પણ સારી છે. ને ઓલમોસ્ટ બધા માર્કેટ, મુંબઈ છોડી દો તો ઓલમોસ્ટ બધા માર્કેટમાં થોડું બહુ રિયલ એસ્ટેટના પ્રાઇસીસ પણ ઇન્ક્રીઝ થયા છે. તો જો બેડ લોન્સ હશે તો પણ ડિફોલ્ટ થશે તો પણ લોસ નહીં થાય. તો હાઉસિંગ ફાઇનાન્સ અત્યારે વિધિન NBFC મને લાગે કે બેસ્ટ પ્લેસ છે. ઓકે, તો આ વ્યૂ તમને એની ખાસ બનતો જોવા મળી રહ્યો છે. ન્યૂ ઇન્ડિયા અશ્યોરન્સ સારી મજબૂતી સાથે કારોબાર અહીંયા જોવા મળી રહ્યો છે, ધ્યાન રાખીશું. અને આશરે જ હવે સમય થયો છે રજા લેવાનો. વિરલ, જેટલી આપણે ચર્ચા કરી તે માટે આપના ડિસ્ક્લોઝર્સ. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં અમે ઇન્વેસ્ટેડ છે, જેટલા કાઉન્ટર્સ આપણે ડિસ્કસ કર્યા. બિલકુલ. તો વિરલ, થેન્ક યુ આપનો અમારી સાથે જોડાવા માટે, અને એડવાન્સમાં આપને હેપી ન્યૂ યર. થેન્ક યુ સર. સમય થઈ ગયો છે હવે એક બ્રેક લઈશું, અને બ્રેક બાદ આપણી સાથે કુનાલ જોડાયેલા છે. ચર્ચાને આગળ યથાવત રાખીએ. જોતા રહો CNBC.